શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણની બાળલીલા છે તેનું આપણે અર્થઘટન જોયું. હવે એકમાત્ર જોવાનો મુદ્દો એ રહ્યો છે કે શ્રી કૃષ્ણની 16,108 રાણીઓ હતી. એટલી બધી સ્ત્રીઓ સાથે એના સંબંધો હતા. શું આ બધા સાથે એમના લગ્ન થયેલા હતા? એમાંથી 8 પટરાણીઓ કહેવાય છે, બાકીની પત્નીઓ કહેવાય છે. પાછી એ ઉપરાંત એમની 4 પ્રિયાઓ પણ ગણાવાય છે. તો શ્રી કૃષ્ણના આટલી બધી સ્ત્રીઓ સાથેના સંબંધો હતા. આનું શું અર્થ સમજવો? વ્યવહારિક રીતે કે ભૌતિક રીતે પણ આ વસ્તુ સંભવિત નથી. તો આનો શું અર્થ છે એ જાણવું છે આપણે. અને એ જાણીને આપણે જોવું છે કે આ 16,108માં શ્રી રાધાનો ક્યાંય સમાવેશ છે? શ્રીમદ ભાગવતમાં રાધાનો તો ઉલ્લેખ ક્યાંય આવતો નથી. તેમ છતાં રાધાનું નામ શ્રી કૃષ્ણની સાથે કેમ જોડાયું છે? રાધે કૃષ્ણ કહેવાય છે. કોઈ પટરાણીઓનું નામ નહીં, બીજી કોઈ પત્નીનું નામ નહીં, રાધાનું નામ કેમ એની સાથે જોડાયું છે? અને જે રાધા વિશે ભાગવત પોતે મૌન છે, ભાગવત સિવાયના બીજા ગ્રંથોમાં એનો નિર્દેશ છે. તો આ રાધા છે એ કોણ છે અને શ્રી કૃષ્ણની સાથે શું સંબંધ છે? રાધા એમની પત્ની છે કે પ્રિયતમા છે? રાધા સાથે એમનું લગ્ન થયું હતું કે નહોતું થયું? રાધા છે કોણ? રાધા એ કોઈ વિચાર છે, કોઈ સંકલ્પના છે, કોઈ કલ્પિત પાત્ર છે, કોઈ તત્વ છે? શું છે રાધા અને કૃષ્ણનો સંબંધ? કેવો સંબંધ છે? આખી વાત આ વિડીયોમાં આપણે સમજવી છે. સંભવ છે કે આપણે એને 2-3 ખંડોમાં વિસ્તારીને વાત કરીએ. સૌથી પહેલી વાત જે મહત્વની છે તે એ છે કે શ્રી કૃષ્ણની લગ્ન કરીને જેમની સાથે ઘર સંસાર માંડ્યો હોય, ગૃહ સંસાર એમણે શરૂ કર્યો હોય, એવી 8 પટરાણીઓ છે. તેના નામો છે રૂકમણી, સત્યભામા, જાંબવંતી, કાલિંદી, મિત્રવંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. આ 8 સ્ત્રીઓ સાથે વ્યવસ્થિત કોઈને કોઈ રાજાની પુત્રી છે એની સાથે એમણે પાણી ગ્રહણ કરીને 7 ફેરા ફરીને લગ્ન કરેલા છે. તો એ 8યને પટરાણી ગણવામાં આવે છે. કોણ છે આ રૂકમિણી, સત્યા, આ મિત્રા? આ કોણ છે બધી? અને એ પણ કોઈ રૂપકો છે કે પટરાણીઓ કહે છે? તો શું છે આ? તો કથામાં તો આવે છે કે એ બધા દ્વારા એમને સંતાનો પણ છે વગેરે. પણ વાસ્તવમાં શ્રી કૃષ્ણની આ અષ્ટધા પ્રકૃતિ છે. અષ્ટધા પ્રકૃતિ એટલે 5 તત્વો જે છે આપણા તે, અને મન, બુદ્ધિ અને અહંકાર, એ 3 મળીને 8 આપણી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને આવા નામો અપાયેલા છે. એની 8 પટરાણીઓ તે ભગવાનની અષ્ટધા પ્રકૃતિ છે. આ અર્થમાં, આ સંકેતથી આ વસ્તુ આપણે સમજવી જોઈએ. ભગવાનને 16,100 બીજી સ્ત્રીઓ કઈ પત્ની હતી? તો ભૌમાસુર નામના એક દુષ્ટે, એક અસુરે પોતે નિયમ લઈને 16,000 એવી કન્યાઓને, 16,000થી વધારે એવી કન્યાઓને પકડીને કેદ કરેલી હતી. લાંબા સમય સુધી, અમુક સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી એમનો પત્ની તરીકે સ્વીકાર નહોતો કરવો, એવી જે એની પ્રતિજ્ઞા હતી. તો એની કેદમાં રહેલી આવી 16,100 એ સ્ત્રીઓને એનો વધ કરી ભૌમાસુરનો, અને ભગવાને એને સોશિયલ સ્ટેટસ આપવા માટે, કેમ કે એના કુટુંબીય તો એને સ્વીકારે નહીં, સમાજ એને સ્વીકારે નહીં. જો કોક એને આધાર આપે, કોક એનું હાથ ગ્રહણ કરે તો જ એ થાય. એટલે ભગવાને આવી 16,100 સ્ત્રીને એ અસુરના આખા સકંજામાંથી મુક્ત કરી એને સામાજિક દરજ્જો મળે એટલા માટે થઈને એને પોતાની પત્ની તરીકે સ્વીકારી. એવી વાત સામાન્ય રીતે ભાગવતની કથા દ્વારા આપણે જાણવામાં આવે છે.
તો આ પણ આપણે ગળે ઉતરે એવી વાત નથી, તર્કસંગત વાત આપણને લાગતી નથી. આ 16,100 એ સ્ત્રીઓ કોણ છે? તો એ સ્ત્રીઓ બીજી કોઈ નથી, એ હકીકતમાં બીજો અર્થ સૂચવે છે, અને તે એ છે કે વેદોની ઋચાઓની સંખ્યા 16,100 શ્લોકની છે. તો આ 16,100 એ કોઈ સ્ત્રીઓ નથી. જે વેદની ઋચાઓ છે, ઋચાઓની સંખ્યા જે છે તે 16,100 છે, અને ભગવાનની એ આ રીતે પોતાની એવી સંબંધી છે એ વાત નિર્દેશ કરવા માટે થઈને આ પ્રકારે એનો નિર્દેશ કરેલો છે. તો આ ઉપરાંત અષ્ટપટરાણીઓ અને 16,100 એવી સ્ત્રીઓ સાથેના સંબંધની વાત કર્યા પછી 4 પ્રિયતમાની વાત આવે છે. 4 પ્રિયતમા કોણ? તેમાંની પહેલી નિત્ય પ્રિયતમા જે ગણાય છે તે શ્રી રાધા છે, બીજી ઋષિપ્રિયા છે, ત્રીજી શ્રુતિપ્રિયા છે, અને ચોથી જે છે તે યમુનાજી છે. એટલા માટે સંસ્કૃત શબ્દ વાપરે તુર્ય પ્રિયામ. યમુનાષ્ટકમાં તુર્ય પ્રિયામ શબ્દ આવે છે તે એટલા માટે છે. અને જાગૃતિ, સ્વપ્નાવસ્થા અને સુસુપ્ત અવસ્થા એ 3 અવસ્થા પછીની જે ચોથી અવસ્થા છે એને તુર્યાવસ્થા કહે છે, કારણ કે તુર્ય શબ્દ છે તે ચોથા આંકડાને સૂચવે છે. તો રાધા પત્ની નથી, પ્રિયતમા છે. અને બીજી પ્રિયતમા છે તે ઋષિપ્રિયા છે, ત્રીજી શ્રુતિપ્રિયા છે. તો ઋષિપ્રિયા એટલે કોણ? આગલા અવતારમાં ભગવાનના રામાવતાર દરમિયાન વિશ્વામિત્રની સાથે ભગવાન દરેક ગુરુકુળમાં જતા હતા, અને ત્યાં જે યજ્ઞ કાર્ય થતા હતા તેમાં હવનમાં હાડકાં નાખતા હતા જે અસુરો, એનો સંહાર કરવા માટે અને યજ્ઞ નિર્વિઘ્ને ચાલે એટલા માટે જે પ્રવૃત્તિ થાય એ માટે જગ્યાએ જગ્યાએ લઈ જતા હતા. ત્યારે ગુરુકુળમાં ભણતા જે શિષ્યો હતા એ શ્રી રામ અને લક્ષ્મણને જોઈને મોહિત થતા હતા. અમારો પણ કોક ભવમાં આની સાથે સંબંધો બંધાય એવી મનીષા સેવતા હતા. એ ગુરુકુળના આગલા અવતારના શિષ્યો પછીના કૃષ્ણાવતાર સમયે ગોપ બાળકોને ગોપીઓ રૂપે વ્રજમાં અવતર્યા, એ એમની પ્રિયા ગણાયા. ગોપીઓ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય પાત્ર ગણે છે, અને એમની પાછળ તન મન ધનથી પાછળ પડે છે, અને એમની ભક્તિ કર્યા કરે છે, દિલ દઈને એમની સેવા અને ભક્તિ કરવાનું ઈચ્છે છે. તો એ બધી ઋષિપ્રિયાઓ છે. શ્રુતિપ્રિયા એટલે જેટલા શ્રુતિ ગ્રંથો છે, વેદો છે, એની ઋચાઓ છે, અને એ સિવાયના શ્રુતિ ગ્રંથો છે, એ બધાના જે શ્લોકો છે એ શ્લોકો જે છે તે પણ વ્રજની અંદર છે. તે ગોપી અને ગોપ રૂપે અવતર્યા છે. એમાંની ગોપીઓ તે ભગવાનની પ્રિયાઓ છે, અને શ્રી યમુનાજી છે તે ચોથી પ્રિયા છે. યમુનાજી પણ ઉપર ગૌલોકમાંથી નીચે અવતરેલા છે, રાધાજી પણ ઉપર ગૌલોકમાંથી અવતરેલા છે. ભગવાને પોતાના સ્વરૂપમાંથી, ગોલોકવાસી ભગવાન પરબ્રહ્મ પરમાત્મા, એમણે પોતાના શરીરમાંથી આ બંનેનો અવતાર ધારણ કર્યો છે. પોતાના ડાબા અંગમાંથી શ્રી રાધાને પ્રગટ કર્યા છે, અને પોતાના હૃદયમાંથી એમણે શ્રી યમુનાજીને પ્રગટ કર્યા છે. તો ભગવાનના અંગમાંથી જ બંને છૂટી થયેલી શક્તિઓ છે. એટલે આ 4 પ્રિયાઓ છે તે ભગવાનની 4 શક્તિઓ છે. તો રાધા કઈ શક્તિ છે? રાધા ભગવાનની આહ્લાદિની શક્તિ છે. પછી બીજી કઈ શક્તિ છે? બીજી શક્તિ છે યમુના. તો યમુના સંશક્તિ છે. ત્રીજી શક્તિ તુલસી વિવાહ ભગવાન કર્યા કરે છે. જે લીલાઓ કરે છે તે વૃંદાવનમાં કરે છે. વૃંદા એટલે તુલસી. જ્યાં તુલસીનું વન છે એની સમક્ષ, એની હયાતીમાં, એની ઉપસ્થિતિમાં ભગવાન બધી લીલા કરે છે, અને યમુના કિનારે કરે છે. તો આ યમુના જે છે તે સંશક્તિ છે, અને આ વૃંદા અથવા તુલસી જે છે તે ભગવાનનું સંવેદ છે. ભગવાનને જ્યારે જ્યારે જેટલી સામગ્રીનો ભોગ ધરાવાય એ ભોગ ત્યાં સુધી ભોગ ન ગણાય જ્યાં સુધી એની અંદર તુલસી પત્ર મૂકવામાં ના આવે. તો તુલસી પત્ર એટલા માટે મૂકવામાં આવે છે કે ભગવાનનું એ સંવિદ છે. તો ભગવાનની આહ્લાદિની શક્તિ રાધા છે, ભગવાનની સંવિદ શક્તિ છે તે વૃંદા છે, અને ભગવાનની સંશક્તિ છે તે યમુના છે. આ ભગવાનની શક્તિઓ છે.